કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? આજે 10 મિનિટમાં કાર્બોક્સિલિક એસિડના વિભાગમાંથી કાર્બોક્સિલિક એસિડની જે 7 પદ્ધતિ બનાવટ માટેની છે એ 10 મિનિટમાં રિકવર કરવી છે આપણે. એટલે મિત્રો તૈયાર થઈ જાઓ આ તમારી એરોપ્લેન સ્પીડમાં. તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ કાર્બોક્સિલિક એસિડની બનાવટ. સૌથી પહેલા કાર્બોક્સિલિક એસિડની બનાવટ માટે તમારી ટેક્સ્ટ બુકમાં ફર્સ્ટ ટેકનિક આપી છે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ. આલ્કોહોલમાંથી, આલ્કોહોલ એટલે શું મિત્રો? તો કે ROH. જો આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો તમારી ટેક્સ્ટ બુકમાં અથવા NCERT ની ટેક્સ્ટ બુકમાં જો મિત્રો આલ્કોહોલમાંથી તમારે કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો એસિડિક અથવા બેઝિક એટલે કે આલ્કલાઇન અથવા તટસ્થ પોટેશિયમ પરમેંગેનેટ જોઈએ. એસિડિક, બેઝિક અથવા તટસ્થ પોટેશિયમ પરમેંગેનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ, એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ અથવા જોન્સનો પ્રક્રિયક CrO3 વડે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બને છે. મિત્રો સૌથી પહેલી બનાવટ આલ્કોહોલમાંથી પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન એસિડિક, બેઝિક અથવા તટસ્થ KMnO4 અથવા એસિડિક K2Cr2O7 અથવા CrO3 વડે કરતા કાર્બોક્સિલિક એસિડ બને. બીજું આલ્કાઇલ બેન્ઝીનમાંથી બીજી બનાવટ આલ્કાઇલ બેન્ઝીનમાંથી. આલ્કાઇલ બેન્ઝીનમાં તમે વિચારી લ્યો તો ટોલ્યુઇન અથવા પ્રોપાઇલ બેન્ઝીન લઈએ. ટોલ્યુઇન અથવા પ્રોપાઇલ બેન્ઝીન ગમે તે હોય, બેન્ઝીન હારે ગમે એવડી શાખા જોડાયેલી હોય, બેન્ઝીન સાથે ગમે તેવડી શાખા જોડાયેલી હોય. જો તમે આલ્કાઇલ બેન્ઝીન લ્યો, એમાં ટોલ્યુઇન લ્યો, ઇથાઇલ બેન્ઝીન લ્યો કે પ્રોપાઇલ બેન્ઝીન લ્યો, ગમે એવડી શાખા જોડાયેલી હોય એનું ક્રોમિક એસિડ વડે, કેના વડે? ક્રોમિક એસિડ. ગમે તેવડી શાખા બેન્ઝીન સાથે જોડાયેલી હોય, ક્રોમિક એસિડ લ્યો અથવા આલ્કલાઇન KMnO4, આલ્કલાઇન એટલે કે બેઝિક KMnO4 લ્યો, એની સાથે ગરમ કરો એટલે ગમે એવડી શાખા હોય એનું પહેલા કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરણ થાય એટલે COOK. આનું જળ વિભાજન કરવામાં આવે, એસિડિક જળ વિભાજન કરવામાં આવે એટલે એસિડમાં રૂપાંતર થાય. પહેલી પદ્ધતિ કાર્બોક્સિલિક એસિડની બનાવટ પ્રાથમિક આલ્કોહોલમાં. બીજી આલ્કાઇલ બેન્ઝીનની પદાર્થો મગજમાં રાખજો. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન એસિડિક, બેઝિક અથવા તટસ્થ KMnO4, જોન્સના પ્રક્રિયક CrO3 અથવા એસિડિક K2Cr2O7 વડે કરતા કાર્બોક્સિલિક એસિડ બને. બીજી પદ્ધતિ આલ્કાઇલ બેન્ઝીન. આલ્કાઇલ બેન્ઝીનમાં ટોલ્યુઇન અથવા ઇથાઇલ બેન્ઝીન હોય, પ્રોપાઇલ બેન્ઝીન હોય, ગમે એવું હોય, ક્રોમિક એસિડ અથવા KMnO4 આલ્કલાઇન આરે ગરમ કરો એટલે કાર્બોક્સિલિક આયન મળે, એનું એસિડિક જળ વિભાજન કરો એટલે એસિડ બને. ત્રીજી બનાવટ નાઇટ્રાઇલ સંયોજનો. આ નાઇટ્રાઇલ સંયોજનો છે. નાઇટ્રાઇલ સંયોજનો છે એનું H+ અથવા OH ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન થાય. કા એસિડ ઉદ્દીપક કા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન થાય એટલે પાણી સાથે પ્રક્રિયા થઈ કહેવાય. હકીકતમાં પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે અહીંયાથી આ ઓક્સિજન છે C પાસે આવશે અને N પાસે H2 આવશે એટલે એમાઇડ બની જશે. મિત્રો શું બનશે? એમાઇડ. અને આ એમાઇડનું જળ વિભાજન કરવામાં આવે, એમાઇડનું એસિડિક જળ વિભાજન કરો એટલે H2O માંથી મિત્રો H છે એ NH2 પાસે જાય ને OH છે C ડબલ બોન્ડ O પાસે એટલે બનશે RCOOH વત્તા NH3. એનો મતલબ નાઇટ્રાઇલ માંથી બને છે ને એમાઇડ માંથી બને. અહીંયા 4 બનાવટ ટોટલ થઈ ગઈ. આલ્કોહોલ માંથી, આલ્કાઇલ બેન્ઝીન માંથી, નાઇટ્રાઇલ અથવા એમાઇડ માંથી એસિડ બને.
પાંચમી બનાવટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા, પાંચમી બનાવટ ગ્રિગ્નાર્ડ, મિત્રો દેખાય તો છે ને, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. ગ્રિગ્નાર્ડ એટલે RMGX, RMGX આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. એની સૂકો બરફ અથવા કાર્બન ડાયોક્સાઇડ, ઘન કાર્બન ડાયોક્સાઇડ આરે જો શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો R અને MgX વચ્ચે CO2 દાખલ થાય. કેવી રીતે? તો કે R C ડબલ બોન્ડ O MgX. જો આનું ખનિજ એસિડ દ્વારા જળ વિભાજન કરવામાં આવે, ખનિજ એસિડ દ્વારા જળ વિભાજન કરવામાં આવે એટલે અહીંયાથી કટકો થઈ જાય. આ ભાગ પાસે, આ ભાગ દેખાય છે મિત્રો, એની પાસે H જાહે અને OH છે આ ભાગ પાસે, એટલે બની જશે RCOH. જેટલા કાર્બન હોય આલ્કાઇલ શૃંખલામાં એના કરતા એક કાર્બન વધુ હોય એવો એસિડ મળે. મિત્રો RMGX સાથે ઘન એટલે કે સૂકો બરફ CO2 શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય CO2 આ બેની વચ્ચે દાખલ થાય, દેખાય છે. એનું ખનિજ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ મળી એક કાર્બન વધુ હોય એવો બને. અહીંયા તમારી મિત્રો 1 2 3 4 5 છઠ્ઠી ને સાતમી બનાવટ છે ઈ છઠ્ઠી એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ માંથી બનાવટ. એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ માંથી. એસાઇલ હેલાઇડ એટલે શું મિત્રો? તો કે R C ડબલ બોન્ડ O Cl, આ એસાઇલ હેલાઇડ. એનું સીધું જળ વિભાજન કરવામાં આવે. જળ વિભાજન એટલે H અહીંયા Cl ને લઈ જાય ને વધે શું? તો કે R C ડબલ OH એસિડ બની જાય. એસાઇલ હેલાઇડ નું સીધું જળ વિભાજન કરો એટલે શું થઈ જાય? તો કે R C ડબલ OH. પણ જો એસાઇલ હેલાઇડની તમે એસાઇલ હેલાઇડની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરો, એનું બેઝિક જળ વિભાજન કરો તો કાર્બોક્સિલેટ આયન બને RCOOH. પછી એનું જળ વિભાજન કરો એટલે કાર્બોક્સિલિક એસિડ બને. એસાઇલ હેલાઇડમાંથી સીધું જળ વિભાજન કરો તો એસિડ બને. બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરો એટલે કાર્બોક્સિલેટ આયન બને. પછી એમાંથી કાર્બોક્સિલિક એસિડ. જો એનહાઇડ્રાઇડ હોય CH3CO twice O, એનહાઇડ્રાઇડ, આ એસિટિક એનહાઇડ્રાઇડ છે. તમારી પાસે કોઈ પણ જાતનો એનહાઇડ્રાઇડ તમે લઈ લ્યો તો એનહાઇડ્રાઇડ નું સીધું જળ વિભાજન એટલે પાણી સાથેની પ્રક્રિયા કરો એટલે 2 મોલ કાર્બોક્સિલિક એસિડ. એસિટિક એનહાઇડ્રાઇડ છે એટલે એસિટિક એસિડ મળે. જો અહીંયા CH3 ની જગ્યાએ C6H5CO હોય તો 2 મોલ બેન્ઝોઇક એસિડ મળે. તો અહીંયા તમારી છઠ્ઠી અને સાતમી બનાવટ થઈ. હવે તમારી લાસ્ટ બનાવટ રહી છે એસ્ટર માંથી. એસ્ટર એટલે શું મિત્રો? R C ડબલ બોન્ડ O R ડેશ. એસ્ટર નું સીધું જળ વિભાજન એટલે પાણી સાથે પ્રક્રિયા કરો. એસ્ટર નું સીધું જળ વિભાજન એટલે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી કટકો થશે. દેખાય છે મિત્રો? આ કટકો થશે. અહીંયા શું આવશે? તો કે H અને અહીંયા OH એટલે બનશે R C ડબલ બોન્ડ O OH વત્તા R ડેશ OH. સીધું જળ વિભાજન એસ્ટર નું. આ બાજુ H અને આ બાજુ OH. હવે જો તમારી પાસે બેઝિક જળ વિભાજન કરો, આનું કેવું બેઝિક જળ વિભાજન, તો થાય શું? તો કે કાર્બોક્સિલેટ આયન બનશે R C ડબલ બોન્ડ O Na. પછી આનું જળ વિભાજન કરો એટલે તમારો કાર્બોક્સિલિક એસિડ. અહીંયા મિત્રો કાર્બોક્સિલિક એસિડની બધી બનાવટ આવી ગઈ. સૌથી પહેલા આલ્કોહોલ હોય તો એસિડિક બેઝિક તટસ્થ KNO4 અથવા એસિડિક K2Cr2O7 અથવા જોન્સ પ્રક્રિયક CrO3. જો તમારી પાસે આલ્કાઇલ બેન્ઝીન હોય, આલ્કાઇલ બેન્ઝીન કોઈ બી, ક્રોમિક એસિડ KMnO4 KOH આને ગરમ કરતા શું બની જાય? તો કે ભાઈ કાર્બોક્સિલેટ આયન, એનું જળ વિભાજન કરતા એસિડ. જો તમારી પાસે સાયનાઇડ અથવા એમાઇડ હોય તો સાયનાઇડ નું H+ અથવા OH- ની હાજરીમાં ગરમ કરો એટલે જળ વિભાજન થઈને એમાઇડ બને. એમાઇડ ના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ. જો તમારી પાસે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હોય એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય
સૂકા ઈથરની હાજરીમાં CO2 હારે પ્રક્રિયા કરો મધ્યસ્થ નિપજ મળે. ખનિજ એસિડ વડે જળ વિભાજન કરતા એક કાર્બન વધુ હોય એવો એસિડ એસાઇલ હેલાઇડ અથવા એનાઇડ્રાઇડ માંથી બનાવવા માટે એસાઇલ હેલાઇડ નું કાં તો સીધું જળ વિભાજન કાં બેઝિક જળ વિભાજન કરો એટલે અહીંયા કાર્બોક્સિલિક એસિડ મળે. બેઝિક માં કાર્બોક્સિલેટ આયન એનું જળ વિભાજન કરતા તમને શું મળી જાય તો કાર્બોક્સિલિક એસિડ. એનાઇડ્રાઇડ હોય એનું સીધું જળ વિભાજન કરો એટલે એસિટિક એનાઇડ્રાઇડ હોય તો તમારી પાસે મળશે એસિટિક એસિડના 2 મોલ. જો તમારી પાસે બેન્ઝોઇક એનાઇડ્રાઇડ હોય તો શું બને બેન્ઝોઇક એસિડના 2 અણુ મળે. એસ્ટરનું સીધું જળ વિભાજન કરો એટલે એક બાજુ H લાગે એક બાજુ OH. OH વાળો ભાગ આલ્કોહોલ બને H વાળો ભાગ એસિડ બને. જો બેઝિક જળ વિભાજન કરો તો કાર્બોક્સિલેટ આયન અને છેલ્લે એમાંથી કાર્બોક્સિલિક એસિડ. જો મિત્રો ખરેખર મજા આવી હોય તો આવા વિડિયો રાજાણી સાહેબ મૂકવા તત્પર છે, પણ તમારા લાઈક શેર અને સબસ્ક્રાઇબ ની સંખ્યા વધશે તો આવા વિડિયો રાજાણી સાહેબ વધુ ને વધુ મૂકશે. મળતા રહેશું. જય હિન્દ.